જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની જગ્યા 5 મહિનાથી ખાલી પડી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પંચાયત માર્ગ મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જગ્યા 1.5 વર્ષથી ખાલી છે. સ્ટેટ R&B વિભાગમાં એજ્યુકેટિવ એન્જિનિયરની જગ્યા 1 વર્ષથી ખાલી જોવા મળી રહી છે. આ અંગે સાંસદ, ધારાસભ્ય અને આગેવાનોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી જગ્યા નથી ભરાઈ. જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની જગ્યા લોકસભાની ચૂંટણી વખતથી ખાલી છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ જિલ્લા પંચાયત છે. જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારીની એક મહત્વની જગ્યા હોય છે, જિલ્લાના ડેવલપમેન્ટ ઓફિસર તરીકે. જ્યારે પંચાયત માળ મકાન વિભાગના અધિકારી જે છે એજ્યુકેટેડ એન્જિનિયર, એની જગ્યા 1.5 વર્ષથી ખાલી છે. પંચાયત માળ મકાન વિભાગ દર વર્ષે 200 કરોડથી વધુના વિકાસના કામો કરે છે, જ્યારે જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી છે અને તેઓને પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારી છે તેઓને ચાર્જ આપવામાં આવ્યો છે, જેને લઈને પ્રાયોજના કચેરીનો વહીવટ અને જિલ્લા પંચાયતનો વહીવટ સંભાળતા હોવાથી બે કચેરીનો વહીવટમાં ભારે મુશ્કેલી પડે છે. એક જ અધિકારી બે જગ્યાએ કામ કરતા હોવાથી કામનું ભારણ વધે છે, જેને લઈને ભાજપના નેતાઓ, સાંસદ, ધારાસભ્ય અને કાર્યકરોએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી અને ખાલી જગ્યા ભરવા માટે વહેલી તકે અધિકારીઓની નિમણૂક થાય તેવી માંગ કરી હતી. સરકાર ધારાસભ્યોની પણ રજૂઆત સાંભળતું નથી તેવું લાગી રહ્યું છે. રફીક ધણીવાલા, GST